નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર ખૂબ જ એવા મહત્વપૂર્ણ એમસીક્યુ છે એની ચર્ચા કરવાના છીએ, જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે તેવા એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. જે 2018ની અંદર જે ટાટ સેકન્ડરીનું પેપર લેવાનું હતું એની જે પેપર સ્ટાઇલ હતી એની અંદર જેવા પ્રશ્નો પૂછાણા હતા એવા પ્રશ્નો છે એને આપણે લઈને આવ્યા છીએ અને એની ચર્ચા છે એ કરતા જઈશું. જે પણ પ્રશ્નને એવું લાગે કે આની અંદર થોડી વધારે ચર્ચા કરવા જેવી છે એની પણ ચર્ચા કરતા જઈશું. જેવી કોમેન્ટ આવી હતી કે વિડીયો લાંબો થશે તો ચાલશે, પરંતુ સંપૂર્ણ સમજૂતી આપવામાં આવે એવી આશા રાખીએ છીએ. તો આપણે એ પ્રમાણે તૈયારી કરાવવાના છીએ. હવે જે 2018નું જે પ્રશ્નપત્ર હતું એની અંદર 101 થી 170 પ્રશ્નો છે એ આપણા વિભાગના એટલે કે શારીરિક શિક્ષણના જે પાઠ્યપુસ્તકો છે 9 અને 10 ની અંદરથી પૂછાતા હતા. તો એની અંદર 101 થી 170 પ્રશ્નો હતા અને એમાં પહેલા જે 30 પ્રશ્નો હતા એમાં એક પ્રશ્નના 2 ગુણ હતા. આવી રીતે એની મેથડ હતી. તો એ 30 પ્રશ્નો છે એની એક પ્રશ્નના 2 ગુણ હતા અને ત્યાર પછીના દરેક પ્રશ્નો છે એનો 1 ગુણ હતો. આવી રીતે કુલ 100 માર્ક જે વિભાગ છે એની અંદરથી થતા હતા. 70 પ્રશ્નો હતા અને કુલ 100 માર્ક હતા. તો એની અંદર કેવા પ્રશ્નો પૂછાતા હતા ત્યારે તો એની ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે જોઈ લઈએ કે પ્રશ્ન બરોબર દેખાય છે કે કેમ. એક જ મિનિટ ચેક કરી લઈએ. દેખાય છે, થોડો નાનો છે, સાઈડમાં જગ્યા છે, તો એની અંદર આપણે ચર્ચા કરવામાં આપણને યોગ્યતા રહેશે. આ બાજુ છું તો હું ઉભો રહું તો એ પ્રશ્ન છે એને આડો હું નહીં આવું, એટલા માટે આવી રીતે સ્લાઇડ થોડી તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. ચાલો, 101 પ્રશ્ન છે ત્યાંથી શરૂઆત થાય છે. તો એ પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન છે કે ભાઈ કઈ સંસ્થાએ શારીરિક શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર આપ્યો છે? શેની ઉપર? યોગ પ્રશિક્ષણ ઉપર ભાર આપ્યો છે, ભાર મૂક્યો છે. એવી કઈ નીચેનામાંથી સંસ્થા છે? યુનેસ્કો છે, વિશ્વ આરોગ્ય સંસ્થા છે, યુનિસેફ છે, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા છે. હવે આની અંદર ક્યાંક ક્યાંક વાક્ય રચના છે, શબ્દ છે, એનો જે એની અંદર ક્યાંક ક્યાંક ભૂલ જોવા મળશે, કારણ કે એઆઈ આધારિત આખી પીડીએફ તૈયાર થાય છે, પીપીટી, એટલા માટે. તો એની અંદર જ્યાં જ્યાં ક્વેરી હશે ત્યાં હું કહેતો જ. જવાબની અંદર આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા છે. આ ખાસ યાદ રાખવાનું છે કે વિશ્વ આરોગ્ય જે સંસ્થા છે એને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની મહત્વની કડી તરીકે યોગ પ્રશિક્ષણ પર ભાર મૂક્યો છે. શેના ઉપર? યોગ પ્રશિક્ષણ ઉપર ભાર મૂક્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રાણાયામના અભ્યાસથી પ્રાણમય કોષ. આવી સમજૂતી કોણે આપી? પ્રાણાયામ અભ્યાસથી પ્રાણમય કોષ બને છે. એટલે પ્રાણાયામના અભ્યાસથી પ્રાણમય કોષ થાય છે. અપાન વાયુ છે, આવા બધા 5 પ્રકારના વાયુઓ છે. તો એની ચર્ચા કરવામાં આવેલી છે અને એની સમજૂતી આપેલી છે. તો કોણ છે? સ્વામી સત્યાનંદ સરસ્વતી છે, સ્વામી રામદેવ છે, સ્વામી દેવ ભારતી છે કે સ્વામી સચ્ચિદાનંદ છે? તો આની અંદર હવે એક ઓપ્શન આપણને એ પેલું આપી દીધો હોય કે ભાઈ મહર્ષિ પતંજલિ. તો મોટા ભાગના મિત્રો છે મહર્ષિ પતંજલિને ટીક કરીને આવતા રહેશે. જવાબ છે એની અંદર આવે છે સ્વામી સત્યાનંદ સરસ્વતી છે. તેણે આવું કીધું છે કે પ્રાણાયામના અભ્યાસથી પ્રાણમય કોષ બને છે, પ્રાણમય કોષ થાય છે. તો સ્વામી સત્યાનંદ સરસ્વતી છે એને આપણે ખાસ યાદ રાખવાના છે. 103મો પ્રશ્ન છે કે ભાઈ કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની 9મી સ્થિતિની શરૂઆત થાય છે? શું કીધું છે? 9મી સ્થિતિ. દરેક સ્થિતિની અંદર કયો મંત્ર બોલાય છે એની અગાઉ જે ત્યારે સૂર્ય નમસ્કારની આપણે ચર્ચા કરેલી ત્યારે આખો એક આપણે શાયરી કયો તો શાયરી ને સ્લોગન કયો તો સ્લોગન આપણે આપેલું છે, અથવા કાવ્યની રચના કયો તો અથવા પંક્તિ કયો તો પંક્તિ, એવી રચના આપણે કરેલી છે. ચલો ને આજે પણ એને સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે ભાઈ ખગાય નમઃ છે, આદિત્યાય નમઃ છે, અર્કાય નમઃ છે કે ભાનવે નમઃ છે. તો એની અંદર આને છે પેલા થોડી સ્લાઇડ છે એને ઝૂમ કરી લઈએ એટલે આપણને થોડી જગ્યા વધારે મળી જાય. ઓકે, ચલો. તો જે સૂર્ય નમસ્કારની 12 સ્થિતિ છે એ 12 સ્થિતિની અંદર કયા શ્લોક આવે છે? સરસ મજાની પંક્તિ તૈયાર કરેલી છે. તો એને જોઈએ કે ભાઈ મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો. ચાલો, ભાન ભૂલ્યો થોડો નાનો અક્ષર કર્યા છે. મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો. ખડક
અવાજ આવ્યો. ખડક અવાજ આવ્યો. પુષ્પ ખર્યા, પુષ્પ ખર્યા અને હિરણ મરી પડ્યું. હિરણ મરી પડ્યું. ચાલો, આ બે પંક્તિ થાય છે, પાછળ સમાતું નથી, પરંતુ બે પંક્તિ થાય છે. મિત્ર રવજી સૂર્ય સામે જોઈ ભાન ભૂલ્યો, આ એક પંક્તિ છે. ખડક અવાજ આવ્યો, કેવો અવાજ આવે છે? ખડક અવાજ આવ્યો. પુષ્પ ખર્યા, હિરણ મરી પડ્યું. શું પડ્યું? હિરણ છે એ મરી પડ્યું. આ બધું આદિત્યએ જોયું. આ બધું આદિત્યએ સાવિત્રીને કહ્યું. સાવિત્રીને કહ્યું. હવે આદિત્ય છે એ જોવે છે અને સાવિત્રીને કહે છે. આ બધું જે આ ઘટના બની છે એ સાવિત્રીને કહે છે. અને સાવિત્રી શું કરે છે? સાવિત્રીએ અકળાઈને દિવ્ય ભાસ્કરમાં આપ્યું. ક્યાં આપ્યું? દિવ્ય ભાસ્કરમાં આપ્યું અથવા છાપ્યું, આપ્યું, કોઈ રીતે યાદ રાખી શકો છો. આની અંદર જે મર્મ છે, આપણે કલર ચેન્જ કરી અને જોઈ લઈએ કે ભાઈ કયા જે બ્લુ રાખીએ. ઓકે, ચાલો. મિત્ર છે, આના ઉપરથી નામ યાદ રાખવાનું છે. રવ ઉપરથી યાદ રાખવાનું છે. સૂર્ય ઉપરથી યાદ રાખવાનું છે અને ભાન ઉપરથી યાદ રાખવાનું. જે પહેલી પંક્તિની અંદર 4 શ્લોક આવે છે. એના પછી ખડક ઉપરથી યાદ રાખવાનું છે, પુષ્પ ઉપરથી યાદ રાખવાનું છે, હિરણ ઉપરથી યાદ રાખવાનું છે અને મરી ઉપરથી યાદ રાખવાનું. એટલે પહેલીમાં 4 અને બીજીમાં 4 નામ આવી જાય છે. આ બધું આદિત્ય ઉપરથી યાદ રાખવાનું છે, સાવિત્રી ઉપરથી યાદ રાખવાનું છે, અહીંયા જોવાનું નથી, દિવ્ય ભાસ્કર ઉપરથી યાદ રાખવાનું છે, અકળાઈ ઉપરથી યાદ રાખવાનું છે. ચાલો, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 સ્થિતિના નામ છે આની અંદર આવી જાય છે. એક એક કરીને જોઈ લઈએ કયા કયા આવે છે. મિત્ર ઉપરથી મિત્રાય નમઃ, મિત્રાય નમઃ. બીજું છે રવજી ઉપરથી રવૈયાય નમઃ, રવૈયાય નમઃ. સૂર્ય ઉપરથી સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. ચાલો, હવે જો દરેક છે આની અંદર આગળ હું ઓમ લખતો નથી, ઓમ આવતો હોય છે, બરોબર છે. ચોથું છે કે ભાન ઉપરથી ભાનવે નમઃ, ભાનવે નમઃ. પાંચમી સ્થિતિ છે અહીંયા છે ખડક ઉપરથી ખગાય નમઃ, ખગાય નમઃ. છઠ્ઠી સ્થિતિ છે પુષ્પ ઉપરથી પૂષણે નમઃ, પૂષણે નમઃ. ચાલો, સાતમી સ્થિતિ છે તો હિરણ આવે છે તો હિરણ્ય ગર્ભાય નમઃ, હિરણ્ય ગર્ભાય નમઃ. ચાલો, આઠમી સ્થિતિ છે મરી ઉપરથી યાદ રાખવાનું છે, મરીચયે નમઃ. શું છે? મરીચયે નમઃ. નવમી સ્થિતિ છે આદિત્ય છે, આદિત્ય ઉપરથી આદિત્યાય નમઃ, આદિત્યાય નમઃ. આપણા પ્રશ્નની અંદર નવમી સ્થિતિની વાત થઈ હતી તો કયું આવે છે? આદિત્યાય નમઃ. આવી રીતે ગમે તે તમને ક્રમ પૂછે તો એની અંદર તમને યાદ રહી જશે. આ એક પંક્તિ યાદ રાખશો એટલે યાદ રહી જશે. સાવિત્રી ઉપરથી સાવિત્ર્ય નમઃ, સાવિત્રે નમઃ, અથવા સવિત્રે છે કે સાવિત્રી? સાવિત્રે છે. 11મું છે અકળાઈ ઉપરથી રાખવાનું છે, નામ યાદ રાખવાનું છે, અર્કાય નમઃ, અર્કાય નમઃ. અને 12મી સ્થિતિ છે દિવ્ય ભાસ્કર ઉપરથી યાદ રાખવાનું છે. આ ભાસ્કર ઉપરથી યાદ, દિવ્ય નહીં, ભાસ્કર ઉપરથી યાદ રાખવાનું છે, ભાસ્કરાય નમઃ, ભાસ્કરાય નમઃ. ચલો, અહીંયા ભૂલથી દિવ્ય ભાસ્કર ઉપરથી યાદ રાખવાનું છે, ભાસ્કરાય નમઃ. આવી રીતે તમે 12 નામ છે અને યાદ સરળતાથી યાદ રાખી શકો છો. ચાલો, તો હવે આપણા પ્રશ્નો ઉપર આવીએ. ચાલો, આપણે 9મી સ્થિતિ પૂછેલી છે એટલે જવાબ શું આવે છે? આદિત્યાય નમઃ. શું આવે છે? આદિત્યાય નમઃ. પ્રશ્ન છે એની સમજૂતી મેળવશો એટલે જો હવે એ બાબત છે એની આ પંક્તિ છે એટલે યાદ રાખી લેશો એટલે એમાંથી એક પણ પ્રશ્ન છૂટશે નહીં.
ખાસ યાદ રાખવાનું છે. કયા આસન મંગલપ્રદ ગણવામાં આવે છે? કયું આસન છે જેને મંગલપ્રદ ગણવામાં આવે છે? ધનુરાસન છે, એની અંદર ધનુષ જેવો આકાર થાય છે, ધનુષ જેવો આકાર થાય છે. પદ્માસન છે, પદ્મનો અર્થ થાય છે કમળ. શું થાય છે? કમળ. પદ્મનો અર્થ શું થાય છે? કમળ. પૂર્ણ તિતલી આસનની અંદર પતંગિયા જેવો આકાર થાય છે, પતંગિયા પતંગિયા જેવો આકાર થાય છે પૂર્ણ તિતલી. ભદ્રનો અર્થ થાય છે મંગલ. મંગલપ્રદ એટલે મંગલ. ભદ્રનો અર્થ થાય છે મંગલ. મંગલપ્રદ આસન છે ભદ્રાસન છે. શારીરિક સ્વાસ્થ્યમાં રોગની ગેરહાજરી છે એના કરતા કોને મહત્વ વધારે આપવામાં આવે છે? શું કીધું છે? શારીરિક સ્વાસ્થ્ય જે છે એની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સ્વાસ્થ્ય. તો આ દરેકની અંદર શારીરિક સ્વાસ્થ્ય છે એની અંદર રોગની ગેરહાજરી કરતા કોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે આવું પૂછ્યું છે. આધ્યાત્મિક સ્વાસ્થ્યને, માનસિક સ્વાસ્થ્યને, સંપૂર્ણ કાર્યક્ષમતાને કે સ્વાસ્થ્યપ્રદ વર્તણૂકને. તો સંપૂર્ણ કાર્યદક્ષતા છે એને મહત્વ આપવામાં આવે છે શારીરિક સ્વાસ્થ્યની અંદર. સંપૂર્ણ રોગની ગેરહાજરી કરતા સંપૂર્ણ દક્ષતા છે, કાર્યક્ષમતા છે એને મહત્વ આપવામાં આવે છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે 106. નવા ખેલાડીઓ કૌશલ્યોથી અજાણ હોય તો તેમની રમત કેવી બને છે? હવે જે નવા ખેલાડીઓ છે જેની પાસે કૌશલ્યનું કોઈ જ્ઞાન નથી, નિયમોનું જ્ઞાન નથી, તો આવા ખેલાડીઓ શું કરી શકે છે? શું કરવું? એના લીધે શું થાય છે? જોખમી થઈ જતું હોય છે, નિરસ થઈ જતા, પાંગળી બની જાય એમની રમત, કે સરળ બને છે એમની રમત? તો રમત છે એ જોખમી બને. શું કામ? કારણ કે નિયમોનું જ્ઞાન છે નહીં, કૌશલ્યનું જ્ઞાન છે નહીં, એટલે સામેવાળી વ્યક્તિ, સામેના ખેલાડીને પણ જોખમ હોય છે અને પોતાને પણ જોખમ હોય છે. એટલે જોખમી છે એ એમની રમત છે એ જોખમી બની જતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે હૃદયના હુમલામાં દર્દીને લોહીનો ગઠ્ઠો ઓગાળવા કયું ઇન્જેક્શન આપવાનું છે? લોહીનો ગઠ્ઠો, હૃદયનો બીમારી હોય, એનો હુમલો આવ્યો હોય એટલે શું થાય? હુમલો શું કામ આવે? કારણ કે રક્તવાહિનીઓ છે એની અંદર લોહીનો ગઠ્ઠો જામી ગયો હોય, જેના લીધે લોહી આગળ જતું નથી, હૃદય ઉપર પ્રેશર આવે છે. તો હૃદય ઉપર પ્રેશર આવે એટલે હૃદયનો હુમલો આવે છે. તો એ ગઠ્ઠો છે એને ઓગાળવા માટે શેનું ઇન્જેક્શન આપવાનું છે? નોબાલિઝાનનું, ધનુરનું, ક્લોરોક્વિનનું કે એન્ટ્રાઇમ નહીં પણ એન્ઝાઇમ. શેનું આવે છે? એન્ઝાઇમનું. શેનું? એન્ઝાઇમ. યાદ રાખવાનું, એન્ઝાઇમનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એન્ઝાઇમનું ઉત્સેચક જેને કહેવાય. શું કહેવાય? ઉત્સેચક એન્ઝાઇમ બંને એક જ છે. ઉત્સેચકનું ઇન્જેક્શન અથવા તો એન્ઝાઇમનું ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઓક્સિજનની ગેરહાજરીમાં ઉત્પન્ન કરતી પ્રણાલીને શું કહેવામાં આવે છે? એટલે કે શક્તિ ઉત્પન્ન કરે છે. ઓક્સિજનની હાજરી પૂછ્યું છે, ગેરહાજરી નહીં પણ હાજરીની અંદર. ઓક્સિજનની હાજરી છે એની અંદર જે શક્તિ ઉત્પન્ન થાય છે એને કેવી શક્તિ કહેવાય છે? અજારક શક્તિ કહેવાય, જારક શક્તિ કહેવાય, ઓજારક શક્તિ કહેવાય કે તીવ્ર શક્તિ કહેવાય? તો જારક શક્તિ છે. ઓક્સિજનની હાજરીની વાત આવે ત્યારે જારક શક્તિ છે અથવા તો જારક શ્વસન કહેવાય. આવી રીતે પણ પ્રશ્ન પૂછાય. તો જારક શક્તિ આવે છે અને અજારક છે એટલે ઓક્સિજનની ગેરહાજરી છે. શું છે? ગેરહાજરી છે. શું છે? ગેરહાજરી છે ત્યારે અજારક શક્તિ આવે છે. ઓક્સિજનની ગેરહાજરીની અંદર જ્યારે શક્તિ ઉત્પન્ન થાય છે એને અજારક શક્તિ કહેવાય છે. લાંબી કૂદમાં પગ ઠેકની ક્રિયામાં ગતિ શક્તિનું શામાં રૂપાંતર થાય છે? હવે જે પગ ઠેકની ક્રિયા છે એની અંદર ગતિ શક્તિમાં શેની અંદર શામાં ગતિ શક્તિમાંથી જે ગતિ, કારણ કે પેશકદમી કરે છે એટલે પગ ઠેક લે છે ત્યાં સુધી શું હોય છે? ગતિ હોય છે, એની શરીરની ગતિ હોય છે. તો એ ગતિ શક્તિનું કઈ શક્તિની અંદર રૂપાંતર થાય છે? આઘાતમાં રૂપાંતર થાય છે, ઉછાળ શક્તિમાં, દોડ શક્તિમાં કે પ્રત્યાઘાતમાં? તો ઉછાળ શક્તિની અંદર પગ ઠેક લીધા પછી ઉછાળ લેવાનું છે એટલે ઉછાળ શક્તિની અંદર જે છે એ રૂપાંતર થાય છે ગતિ શક્તિનું. ગોળા ફેંકમાં ટી સ્થિતિ છે. કઈ સ્થિતિ છે? ટી સ્થિતિ. પેરી ઓબ્રાયન જે પદ્ધતિ છે એની અંદર આ ટી સ્થિતિ લેવામાં આવે છે. અને કાચબા નહીં પણ ક્રાઉચ. શું આવે છે? ક્રાઉચની સ્થિતિઓ શા માટે લેવામાં આવે છે? આવો પ્રશ્ન પૂછવાનો છે. શું કીધું છે? કે ભાઈ ગોળા ફેંકની અંદર ટી સ્થિતિ છે અને ક્રાઉચની સ્થિતિ છે એ શા માટે લેવામાં આવે છે, લેવડાવવામાં આવે છે? તો પગની ગરમી માટે, સમતોલન માટે, ગતિ મેળવવા માટે કે હાથ પગની ગરમી માટે? તો ગતિ મેળવવા માટે. જો ક્રાઉચની સ્થિતિ છે એની સાથે પછી સરક લેવામાં આવે છે તો એ ગતિ મેળવવા માટે છે એ ટી સ્થિતિ કરી અને ક્રાઉચ કરી અને સરક લઈ અને એની ગતિ મેળવવામાં આવે છે.
ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં ચક્ર ફેંક અને ગોળા ફેંકની ક્રિયાનો સમન્વય છે? શું કીધું છે? ગોળા ફેંકની કઈ પદ્ધતિમાં ચક્ર ફેંક અને ગોળા ફેંકની ક્રિયાનો સમય. ચક્ર ફેંકની અંદર પણ એ પદ્ધતિ આવે છે, ગોળા ફેંકની અંદર પણ એ પદ્ધતિ આવે છે. એવી કઈ પદ્ધતિ છે એ નીચેનામાંથી શોધવાની છે. પેરી ઓબ્રાયન પદ્ધતિ છે, ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે, ઓર્થોડોક્સ પદ્ધતિ છે કે ડિસ્કોપટ? તો ડિસ્કોપટ છે એ ગોળા ફેંકની અંદર પણ આવે છે અને ચક્ર ફેંકની અંદર પણ આવે છે. ફોસબરી ફ્લોપ પદ્ધતિ છે એ ઊંચી કૂદની પદ્ધતિ છે. ઊંચી કૂદની શેની છે? ઊંચી કૂદની પદ્ધતિ છે. પેરી ઓબ્રાયન પદ્ધતિ છે જેની અંદર ટી સ્થિતિ અને ક્રાઉચની સ્થિતિ અને ત્યારબાદ સરક લઈ અને ગતિ મેળવવામાં આવે છે. તો જવાબ છે એ ડિસ્કોપટ આવે છે. કઈ આવે છે? ડિસ્કોપટ. જે બંને પદ્ધતિ છે એ સેમ છે. ચાલો, હવે આવે છે ત્યાર પછીનો પ્રશ્ન. એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા AKFI ક્યારે અસ્તિત્વમાં આવ્યું? આવી રીતે સાલવારી પણ પૂછાતી હોય છે. AKFI એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના એટલે કે અસ્તિત્વ ક્યારે આવ્યું? 1972 ની અંદર, 1962, 1965 ને 1970. તો 1972 ની અંદર AKFI ની અસ્તિત્વમાં આવ્યું એટલે કે એની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1987 માં સૌ પ્રથમ SAF એ કયા શહેરમાં ખોખોની રમત નું આયોજન કર્યું? સૌ પ્રથમની વાત થાય છે. SAF જે કયા શહેરમાં ખોખોની રમતનું આયોજન કર્યું, એની સ્પર્ધાનું આયોજન કર્યું? તો કયું શહેર છે? નાગપુર છે, ચેન્નઈ છે, દિલ્હી છે કે કોલકાતા છે? તો જવાબની અંદર આવે છે કોલકાતા શહેરની અંદર ખોખો રમતનું આયોજન કરેલું છે. ઘણા પ્રશ્નો છે બિલકુલ નવા છે અને ડીપલી પૂછાણા, કારણ કે 1 થી 30 પ્રશ્નો છે એના 2 ગુણ છે એટલે થોડા ડીપલી પ્રશ્નો એની અંદર આવતા હતા. એટલે આવા ડીપલી પ્રશ્નો પણ પૂછાયેલા છે. બહેનો માટે શબ્દ યાદ રાખવાનો, બહેનો માટે, ભાઈઓ માટે આવી રીતે અલગ અલગ હોય છે. તો પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે અને ક્યાં યોજવામાં આવી? બહેનો માટે પ્રથમ વર્લ્ડ વોલીબોલ ચેમ્પિયનશિપની સ્પર્ધા ક્યારે અને ક્યાં યોજવામાં આવી? વોલીબોલની વાત થાય છે તો બહેનો માટે જે છે એ 1947 બેન્ઝિંગની અંદર, 1949 રોમની અંદર, 1955 બર્લિનની અંદર અને 1952 છે મોસ્કોની અંદર. તો જવાબની અંદર આવે છે 1952 મોસ્કોની અંદર છે એ બહેનો માટે અને 1952 છે એની અંદર, 1950 ની અંદર છે એ કબડ્ડીનું ફેડરેશન બન્યું છે. હવે આગળ એની ચર્ચા આવશે એટલે આપણે એની પણ કરી લઈશું. ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી હોવી જોઈએ? બેટની લંબાઈની વાત થાય છે. અહીંયા બેટ છે તો બેટની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો અહીંયા લખ્યું છે 96.5 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ? 96.5 સેન્ટીમીટર યાદ રાખવાનું છે. અષ્ટાંગ યોગના પ્રથમ 4 અંગો કયા કયા છે? જો આવી રીતે પણ પ્રશ્ન પૂછાય, અષ્ટાંગ યોગ છે એના 4 અંગો કયા કયા છે? યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. આ આપણે આમાં શોધીને લખવાનું છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. તો પહેલો જ ઓપ્શન છે જે છે એ આપણો સાચો બને છે. યમ, નિયમ, આસન, ધારણા તો આ ખોટો છે. યમ, નિયમ, આસન, ધ્યાન તો ખોટું છે. યમ, નિયમ, આસન અને સમાધિ ખોટું છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ છે એ પહેલા 4 અંગો છે. રેડી? ચાલો, ત્યાર પછી આગળનો જે પ્રશ્ન છે 117મો પ્રશ્ન છે કે પ્રાણાયામમાં રેચક એટલે શું? શું પૂછ્યું છે? રેચક એટલે શું? પ્રાણાયામની અંદર શ્વાસને શરીરમાં રોકી રાખવો, શ્વાસ બહાર રોકી રાખવો, અંદર લેવો કે બહાર કાઢવો? શ્વાસ છે એને બહાર કાઢવો. શું આવે છે? પૂરક, રેચક. એની પહેલા શું આવે છે? રેચકની પહેલા પણ આવે છે કુંભક. ચલો, કુંભક આખી પ્રાણાયામની ક્રિયા જે છે એ પણ સમજવી જોઈએ. કુંભક, પછી આવે છે રેચક. ચાલો, પૂરક એટલે શ્વાસને અંદર ભરવો, શ્વાસ અંદર ભરવો. કુંભક એટલે શ્વાસ રોકી રાખવો, રોકી રાખવો. અને રેચક એટલે શ્વાસ બહાર કાઢવો. શું કીધું છે? રેચક એટલે શ્વાસને બહાર કાઢવો. હવે આ કુંભકની ક્રિયા છે 2 પ્રકારે હોય છે. 2 પ્રકારે હોય છે. કયા કયા 2 પ્રકારે? અંતઃ કુંભક અને બાહ્ય કુંભક. અંતઃ કુંભક ક્યારે કરવામાં આવે? જ્યારે પૂરકની ક્રિયા કરવામાં આવે એટલે શ્વાસને અંદર ભરો છો ત્યારે શ્વાસને અંદર રોકી રાખો છો ત્યારે અંતઃ કુંભક. પછી શ્વાસને બહાર કાઢો છો પછી બાહ્ય કુંભક કરવામાં આવે. શું કરવામાં આવે? બાહ્ય કુંભક.
આવી રીતે કુંભક બે પ્રકારના હોય છે, અંતઃકુંભક અને બાહ્ય કુંભક, યાદ રાખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન છે ઉષ્ટ્રાસનમાં ઉષ્ટ્રનો અર્થ શું થાય છે? સાપ થાય, સેતુ થાય, ધનુષ્ય થાય, ઊંટ થાય. શું થાય? ઊંટ થાય. ઉષ્ટ્રાસન, ઊંટ જેવું આસન એટલે ઉષ્ટ્રાસન કહેવામાં આવે છે. સીધા સ્પર્શ મારફતે ફેલાતા હોય એટલે કે સ્પર્શ દ્વારા જ ફેલાતા રોગ છે એને શોધવાના છે. ખસ, દાદર, ખરજવું, કોલેરા, ટાઇફોઇડ, સિફિલિસ, ઇન્ફ્લુએન્ઝા. તો ખસ, દાદર અને ખરજવું જે છે એ સીધા સ્પર્શ મારફતે ફેલાય છે. કોલેરા અને ટાઇફોઇડ જે છે એ ખોરાક છે અથવા પાણી મારફતે ફેલાય છે. ખોરાક, પાણી, દૂધ, આહાર માટે. ઇન્ફ્લુએન્ઝા છે એ હવા મારફતે ફેલાય છે. હવા મારફતે ફેલાય છે. સિફિલિસ છે, સિફિલિસ જે મારા ખ્યાલ મુજબ જનેન્દ્રિય મારફતે ફેલાય છે. ચલો, સિફિલિસ, ગોનોરિયો, સિફિલિસ આવું કંઈક નામ આવે છે, છતાં ચેક કરી લેવું. એક સિફિલિસ થોડું કન્ફ્યુઝન છે. ચલો, આયુર્વેદ ચિકિત્સાના બે પ્રકાર કયા કયા છે? આયુર્વેદની જે ચિકિત્સા એની અંદર બે પ્રકાર કયા કયા છે આવો પ્રશ્ન પૂછ્યો છે. આસન અને મુદ્રા છે, પ્રાણાયામ, ઉપવાસ છે, સદવિચાર, સદાચાર છે કે શોધન અને સમન. આયુર્વેદની અંદર વાત આવે એટલે શોધન અને સમનની ક્રિયા આવે છે. શોધન અને સમન આ ક્રિયા છે એ બે પ્રકારે ચિકિત્સા પદ્ધતિ શોધન દ્વારા અથવા તો સમન દ્વારા કરવામાં આવે છે. એચઆઈવી નો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો દેખાવાનો સમયગાળો કેટલો હોઈ શકે છે? 4 થી 18 વર્ષ, 6 થી 20 વર્ષ, 8 માસથી 22 વર્ષ, 10 માસથી 24 વર્ષ. 6 માસથી 20 વર્ષ સુધીનો એનો ચેપ લાગ્યો હોય ત્યાર પછી એનું લક્ષણો દેખાઈ શકે છે. 6 માસની અંદર પણ દેખાઈ શકે છે અને 20 વર્ષ સુધી પણ એનો સમય લાગતો હોય છે. ચાલો આગળ, તો રિલે દોડની અંદર શું કીધું છે? રિલે દોડમાં ટપ્પો બદલવાની મુખ્ય બે પદ્ધતિ છે. ટપ્પો એટલે કે બેટન એક્સચેન્જની બે પદ્ધતિ છે. કઈ છે આવો પ્રશ્ન પૂછ્યો છે. કાતર, પૂર્વીય કાપ, પશ્ચિમી ગબડ, પલાણ, હવાતર, હવાચલ, પ્રત્યક્ષ અને પરોક્ષ. જવાબની અંદર શું આવે છે? પ્રત્યક્ષ અને પરોક્ષ જે છે એ રિલે દોડની ટપ્પો બદલવાની બે પદ્ધતિ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ કઈ ઇવેન્ટ વાળા ઉપયોગ કરે છે, પરોક્ષ કઈ ઇવેન્ટ વાળા ઉપયોગ કરે છે, અને કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે. આપણે જ્યારે રિલે દોડ છે, ટપ્પા દોડ છે એને સમજ્યા છીએ ત્યારે ખૂબ જ સુંદર રીતે એની વાત કરેલી છે. તો પ્રત્યક્ષ છે એને કઈ ઇવેન્ટમાં વધારે ઉપયોગ થાય છે અને પરોક્ષ છે એને કઈ ઇવેન્ટની અંદર ઉપયોગ થાય છે એને આપણે જણાવેલું છે. તમે કોમેન્ટની અંદર જણાવવાનું છે. કાતર અને પૂર્વીય કાપ પદ્ધતિ છે એ શેની છે? ઊંચી કૂદની છે. ઊંચી કૂદ શેની છે? ઊંચી કૂદની છે. પશ્ચિમી ગબડ અને પલાણ એ પણ ઊંચી કૂદની છે. હવાતર અને હવાચલ જે છે એ લાંબી કૂદની પદ્ધતિ છે. લાંબી કૂદ. ચાલો, ઓકે. ઊંચી કૂદમાં બે ઘોડીઓ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછું અંતર પણ પૂછ્યું છે, વધુમાં વધુ અંતર પણ પૂછેલું છે. તો ઊંચી કૂદની જે બે ઘોડી હોય છે, આવી રીતે બે ઘોડી હોય છે, વચ્ચે જે પીઠ હોય છે, તો 3.95 થી 3.99 મીટર હોવું જોઈએ. 4.0 થી 4.04 મીટર હોવું જોઈએ. 4.05 થી 4.09 મીટર હોવું જોઈએ. 4.10 થી 4.14 મીટર. તો 4. એટલે કે 4 મીટર થી 4.04 મીટર જેટલું અંતર બે ઘોડીઓ વચ્ચે હોવું જોઈએ. બહેનો અને ભાઈઓ માટે ચક્રનું વજન કેટલું હોવું જોઈએ? ચક્રના વજનનું માપ પૂછ્યું છે. બહેનો માટે 1 કિલોગ્રામ અને ભાઈઓ માટે 2 કિલોગ્રામ હોવું જોઈએ. તો આવો ક્યાંય ઓપ્શન હોય એટલે તમારે શોધવાનો છે. અહીંયા 1 કિલોગ્રામ છે પરંતુ 2 છે નહીં. 1 કિલોગ્રામ થી 2 અને 2 કિલોગ્રામ. 1 કિલોગ્રામ છે બહેનો માટે, 2 કિલોગ્રામ છે ભાઈઓ માટે વજન હોવું જોઈએ. 125મો પ્રશ્ન છે. કબડ્ડી રમતમાં ખેલાડીઓને યલો કાર્ડ બતાવવાનો અર્થ શું થાય? યલો કાર્ડ એટલે પીળું કાર્ડ છે એ બતાવવાનો અર્થ શું થાય છે? આવો પ્રશ્ન પૂછ્યો. તાકીદે ચેતવણી આપવાની છે, રમત પૂરી અથવા બરતરફી કરવાની છે, સમગ્ર સ્પર્ધા માટે બરતરફી છે, અથવા કામ ચલાવ બરતરફી. જવાબની અંદર આવે છે કામ ચલાવ. 3 પ્રકારના કાર્ડ આવે છે આ કબડ્ડીની અંદર. 3 પ્રકારના ગ્રીન કાર્ડ, ગ્રીન, યલો અને રેડ કાર્ડ. ચાલો, રેડ કાર્ડ છે એને યલો કાર્ડ શું છે એને આપણે સમજ્યા. તો કામ ચલાવ બરતરફી છે એ યલો કાર્ડ છે. તાકીદે ચેતવણી આપવાની છે તો એ શું છે? ગ્રીન કાર્ડ આવે છે. ગ્રીન કાર્ડને તાકીદ ચેતવણી આપવાની છે. હવે સ્પર્ધામાંથી બરતરફી કરવાની છે એટલે સ્પર્ધામાંથી બાકાત કરવાનો છે તો ત્યારે કયું કાર્ડ રેફરી આપે છે? રેડ કાર્ડ આપે છે. ખાસ યાદ રાખવાનું છે. 3 કાર્ડ છે તમારે સમજવાના છે. બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોય? બાસ્કેટબોલના દડાનું વજન પૂછ્યું છે. 550 થી 600 ગ્રામ, 600 થી 650 ગ્રામ, 650 થી 700 ગ્રામ, 700 થી 750 ગ્રામ. તો
તો 600 થી 750 ગ્રામ છે એ બાસ્કેટબોલના દડાનું વજન છે, 600 થી 650 ગ્રામ. ચાલો, તો આવી રીતે ત્યાર પછીનો પ્રશ્ન છે, બાસ્કેટબોલ રમતના કૌશલ્યો કયા છે? નીચેનામાંથી બાસ્કેટબોલ રમતના કૌશલ્યો છે એને શોધવાના છે. થ્રોઈંગ અને પેનલ્ટી થ્રો, તો આવું તો બાસ્કેટબોલની અંદર નથી આવતું. લેફ્ટ શોટ અને પાસિંગ, આવું આવે છે. બીજા કૌશલ્ય પણ જોઈ લઈએ, સ્પેસિંગ અને લિફ્ટિંગ, તો આ પણ નથી આવતું. કિકિંગ ને ગોલકીપિંગ, આ પણ નથી આવતું. તો લેફ્ટ શોટ અને પાસિંગ છે એ બાસ્કેટબોલ રમતના કૌશલ્યો છે. થ્રોઈંગ અને પેનલ્ટી છે એ કઈ રમતના કૌશલ્યો છે? તો હેન્ડબોલના છે. હેન્ડબોલ રમતના કૌશલ્યો છે. સ્મેશિંગ અને લિફ્ટિંગ છે એ વોલીબોલના કૌશલ્યો છે. વોલીબોલના. કિકિંગ અને ગોલકીપિંગ છે એ ફૂટબોલના કૌશલ્ય છે. શેના છે? ફૂટબોલના કૌશલ્ય છે. ચાલો, હેન્ડબોલ રમતના કૌશલ્યો કયા છે? હવે નીચે એ પ્રશ્ન આવ્યો છે, હેન્ડબોલ રમતના કૌશલ્યો કયા છે? ઘેરો તોડવો, છાપો મારવો, આ કબડ્ડીના કૌશલ્ય છે. કબડ્ડી. લિફ્ટિંગ, સ્મેશિંગ એ ફરીથી અહીંયા સેમ આવ્યું છે, વોલીબોલના કૌશલ્ય છે. હેડિંગ, કિકિંગ છે એ ફૂટબોલના કૌશલ્યો છે. થ્રોઈંગ અને પાસિંગ છે એ પેનલ્ટી છે, અને પાસિંગ છે તો એ હેન્ડબોલના કૌશલ્યો છે. થ્રોઈંગ અને પાસિંગ યાદ રાખવાનું છે. વોલીબોલ રમતના મેદાનની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? 18 બાય 9 મીટર છે હોય છે. બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે. 18 બાય 9 મીટર, 18 મીટરની લંબાઈ હોય છે, 9 મીટરની પહોળાઈ હોય છે. ખાસ યાદ રાખવાનું છે. એક અર્ધ ભાગ 9 બાય 9 ચોરસ મીટરનો થાય છે, તો આપણે યાદ રાખવાનું છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફિફાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફિફાની સ્થાપના છે એ 1863, 1902, 1927, 1904 ની અંદર કરવામાં આવી. 1927 ની અંદર આઈઓએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના થઈ. એટલે યાદ રાખવાનું છે, ડેટ આવી એટલે અને યાદ રાખવાનું છે. ચલો, ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફિફાની સ્થાપના કયા વર્ષમાં થઈ? આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ફેડરેશન ફિફાની સ્થાપના કયા? એ સેમ પ્રશ્ન છે 1904 ની અંદર. જો શીર્ષાસનની સ્થિતિમાં પરેશનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોય, જો આવો પણ તર્ક રીઝનિંગ વાળો પ્રશ્ન પણ આની અંદર આવી શકે છે. તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આના માટે આપણે ડ્રોઈંગ કરવું પડે. શું કરવું પડે? ડ્રોઈંગ કરવું પડે. જેને મગજ ચાલી જાય અલગ વસ્તુ છે. ચાલો, ઉપર આપણે ઉત્તર લગાવી દેવાનું છે. ઉત્તર ચોકડી લગાવી દેવાની આવી રીતે. ઉપર ઉત્તર, નીચે દક્ષિણનો દ ખાલી કરીએ. આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ છે. ચાલો, રેડી? હવે શું પૂછ્યું છે કે ભાઈ શીર્ષાસન કરે છે. શું કરે છે? શીર્ષાસન કરે છે. એની સ્થિતિમાં પરેશનો ચહેરો છે દક્ષિણ દિશા તરફ છે. એટલે આ બાજુ ચહેરો છે. શું છે? ચહેરો છે આ બાજુ. છે ને? આ બાજુ ચહેરો છે. જો ઉપરની તરફ ચહેરો હોત, ધારો કે, તો આ બાજુ જમણો હાથ હોત. કયો હોત? જમણો. અને આ બાજુ ડાબો હોત. હવે આ બાજુ ચહેરો છે એટલે જમણો હાથ આ બાજુ છે અને આ બાજુ ડાબો હાથ છે. રેડી? ચાલો, હવે શું પૂછ્યું છે એ જોઈ લઈએ આગળ. તો દિશા તરફ હોય તો તેનો ડાબો હાથ કઈ દિશામાં છે? તો એનો ડાબો હાથ કઈ દિશામાં થાય છે? તો પૂર્વ દિશાની અંદર થાય છે. કઈ દિશામાં થાય છે? પૂર્વ દિશાની અંદર. તો પૂર્વ દિશા છે એ જવાબની અંદર આવે છે. ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, આ બાજુ છે એ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. આવી રીતે તમે પૂર્વ દિશા છે એને નક્કી કરી શકો છો. રેડી? ચાલો, મિસ્ટેક નથી ને કઈ? હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો. મિસ્ટેક હોય તો ભૂલ પણ સુધરી જશે અને જે પણ મિત્રો છે કદાચ ખોટું યાદ રહેતું હોય તો એ પણ સુધારો થઈ જશે. ચલો, સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે? સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે? સર્વોચ્ચ સ્વરૂપ કીધું છે એટલે અંતિમ સ્વરૂપ, સર્વોચ્ચ સ્વરૂપ. ધર્મમેઘ સમાધિ, નિર્ભીત સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ અને સબીજ સમાધિ. હવે આની અંદર ખાસ સમજવા જેવું છે. સબીજ સમાધિ સૌથી પહેલી 3 પ્રકાર આવે છે સમાધિના. કેટલા? સબીજ સમાધિ, નિર્ભીત સમાધિ અને ધર્મમેઘ સમાધિ. તો સબીજ સમાધિ છે એ દરેક અષ્ટાંગ યોગના 8 અંગો ઉપર પ્રભુત્વ તમે મેળવો છો ત્યારે સબીજ સમાધિ તમે મેળવો છો. શું છે? સબીજ સમાધિ મેળવો છો. સબીજ સમાધિની અંદર સંપૂર્ણ તમે કાર્યદક્ષતા એની અંદર મેળવો છો. સંપૂર્ણ એની અંદર પ્રોસેસની અંદર તમે એની અંદર કાર્યક્ષમતા પ્રાપ્ત કરો છો તો તમને નિર્ભીત સમાધિ પ્રાપ્ત થાય છે. અને આ બંને છે એની અંદર કાર્યક્ષમતા પ્રાપ્ત કરો છો, એની અંદર કંટ્રોલ પ્રાપ્ત કરો છો, તો ત્યારબાદ કઈ છેલ્લી છે એ ધર્મમેઘ સમાધિ. એટલે સર્વોચ્ચ સ્વરૂપ કયું થાય છે સમાધિનું? ધર્મમેઘ સમાધિ થાય છે. કયું થાય છે? ધર્મમેઘ સમાધિ જે છે. સ્પર્ધામાં ઓછી ટુકડી હોય, ભાગ લીધો હોય
ઓછી ટુકડીઓએ ભાગ લીધો હોય તેમ છતાં વધુ વખત રમવાની તક કઈ પદ્ધતિમાં મળે છે? ઓછી ટુકડી છે એને પણ વધારે વખત રમાડવી છે તો કયું આયોજન કરવું જોઈએ? બાતલ પદ્ધતિ, ચક્ર પદ્ધતિ, નિસરણી પદ્ધતિ અને ક્રોસ વેબર પદ્ધતિ. તો ચક્રક પદ્ધતિ આવશે. ચક્રક પદ્ધતિની અંદર શું છે? એક ટીમ છે દરેક ટીમ સાથે રમશે, હારે કે જીતે કોઈ પણ પ્રકારનો તફાવત એની અંદર આવતો નથી. અને વિજેતા કઈ રીતે નક્કી કરવામાં? પોઈન્ટ ટેબલના આધારે. પોઈન્ટ ટેબલની અંદર જે પણ પોઈન્ટ વધારે છે એ વિજેતા થતો હોય છે. વર્ષોથી બંધ નસકોરાથી પીડાથી વ્યક્તિ કઈ શટક્રિયા દ્વારા રાહત મેળવી શકે છે? બંધ નસકોરાથી પીડાતા હોય વર્ષોથી, તો એવી કઈ શટક્રિયા છે? હવે આ પ્રશ્ન છે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવશે નહીં, કારણ કે 11-12 પાઠ્યપુસ્તકમાંથી લીધેલો છે અને 2018 ની અંદર પૂછાયેલો છે. એટલે આપણે એને ચર્ચા કરીએ. સૂત્ર નીતિ છે જવાબની અંદર આવે. શું આવે છે? સૂત્ર નીતિ. હવે આની અંદર આપણે વધારે નહીં પડીએ, કારણ કે આ પ્રશ્ન પૂછાવાનો નથી. ફુરસદના સમયનો સદુપયોગ કરીને, ફુરસદનો સમય એટલે વધારાનો સમય છે, એક્સ્ટ્રા સમય છે તમારી પાસે, ટાઈમ છે, એક્સ્ટ્રા ટાઈમ, તો એનો ઉપયોગ કરીને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે કઈ ક્લબ અસ્તિત્વ ધરાવે છે? રંજનાત્મક પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ? રંજનાત્મક. રચનાત્મકની સાથે રંજનાત્મક પ્રવૃત્તિ કઈ કરે છે? હેલ્થ ક્લબ છે, સોશિયલ ક્લબ છે, ફ્રેન્ડ્સ ક્લબ છે, તો રિક્રિએશન છે. રંજનાત્મક પ્રવૃત્તિ કરવા માટે રિક્રિએશન ક્લબ જે છે એ ફુરસદના સમયનો ઉપયોગ કરી અને રંજનાત્મક વ્યક્તિને મનોરંજન પૂરું પાડે છે. એવું એક ક્લબ છે રિક્રિએશન ક્લબ. હાર્વર્ડ સ્ટેપ દ્વારા શરીરના કયા તંત્રનું માપન કરવામાં? હાર્વર્ડ સ્ટેપ કસોટી આવે છે. હાર્વર્ડ સ્ટેપ કસોટી આવે છે. મસ્ક્યુલર સ્ટ્રેન્થ માપે છે, માઇન્ડ પાવર માપે છે, રેસ્પિરેટરી સિસ્ટમને માપે છે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે? જવાબની અંદર આવે છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. આની અંદર સ્ટેપઅપ જેને કહીએ છીએ, શું કહીએ છીએ? સ્ટેપઅપ. હાર્વર્ડ દ્વારા પદ્ધતિ શોધવામાં આવી છે એટલે હાર્વર્ડ સ્ટેપ કસોટી કહેવામાં આવ્યું છે. સ્ટેપઅપ જેને પગથિયા પર કહીએ છીએ, જો અહીંયા તમે જોઈ શકો છો 20 ઇંચ ઊંચી પાટલી હોય છે, એની અંદર સ્ટેપઅપ કરવાનું હોય છે, આવી બધી આખી પદ્ધતિ આવતી હોય છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઔપચારિક પાઠમાં રંજનાત્મક વિભાગમાં નીચેના પૈકી કઈ રમતનો સમાવેશ થાય છે? ઔપચારિક પાઠની વાત થાય છે. ઔપચારિક પાઠની અંદર રંજનાત્મક વિભાગ, મનોરંજનનો વિભાગ આવે છે. પાઠ આયોજનની અંદર છે લાસ્ટમાં 5 મિનિટ કે 10 મિનિટનો ટાઈમ આપે છે, તો એની અંદર સર્કિટ ટ્રેનિંગ આવશે. એ રમત છે. એની અંદર વર્તુળ પસાર રિલે, વિવિધ દોડ આવશે, અનુકરણ દોડ આવશે, તો વર્તુળ પસાર રિલે છે. આ એક રમત છે. બાકી બધી આ ટ્રેનિંગ છે, આ પણ ઇવેન્ટ છે, અને અનુકરણ દોડ છે એ પણ કંઈક ટ્રેનિંગ તાલીમ પ્રકારનું છે. રમત એક જ છે, વર્તુળ પસાર રિલે, એટલે મનોરંજનની અંદર રમત રમાડવામાં આવે છે, તો એ ટીક કરવામાં આવે છે. મેરાથોન વ્યક્તિ કઈ રમત સાથે જોડાયેલો છે? હવે મેરાથોન છે એ કોઈ વ્યક્તિ છે નહીં, વ્યક્તિ છે નહીં, આવો પ્રશ્ન પૂછાણો છે. મેરાથોન શું છે? મેરાથોનનું આપણે 11-12 નો પ્રશ્ન છે આપણા પાઠ્યપુસ્તકની અંદર, આમાં નહીં આવે, પરંતુ મેરાથોન શું છે કદાચ પ્રશ્ન પૂછાઈ જાય તો મેરાથોન છે એ સ્થળ છે. શું છે? સ્થળ છે, જગ્યા છે. શું છે? સ્થળ છે અથવા તો જગ્યા છે મેરાથોન છે. હવે એ જગ્યાથી જ્યારે યુદ્ધ થયું ત્યારે ફિડિપિડસ કે એવું કંઈક નામ હતું એનું, એ વ્યક્તિનું, જે અહીંયાથી એ મેરાથોનની અંદર ગ્રીસને એનું એથેન્સમાં જે મહારાજા હતા ગ્રીસના, એનું યુદ્ધ ચાલતું હતું ત્યાં, અને અહીંયાથી વિજેતા થયા એટલે ત્યાંથી એ રણભૂમિ હતી મેરાથોન, ત્યાંથી દોડી અને રાજાના મહેલની અંદર જાય છે, લગભગ 24 માઇલ જેટલું અંતર થાય છે, અને ત્યાં જઈ અને સંદેશો આપે છે કે આપણે વિજય થયા છીએ, અને ત્યાર પછી છે એ વ્યક્તિ છે એ ત્યાં જ મૃત્યુ પામે છે, અને એની યાદમાં મેરાથોન દોડ છે એનું આયોજન કરવામાં આવે છે. તો એ શું છે? મેરાથોન વ્યક્તિ કઈ રમત સાથે છે? તો દોડ સાથે છે. દોડ, બરોબર, દોડ સાથે એ શબ્દ સંકળાયેલો છે. ફેફસાની શ્વસન ક્ષમતા માપવા માટે કયા યંત્રનો? ફેફસાની ક્ષમતા માપવાની છે સ્પાયરોમીટર દ્વારા. ડાયનેમોમીટર નહીં આવે, ગ્રીપ ડાયનેમોમીટર નહીં આવે, સાયકલ એર્ગોમીટર નહીં આવે, સ્પાયરોમીટર આવશે. શું આવશે? સ્પાયરોમીટર. 140મો પ્રશ્ન છે કઈ રમતની શરૂઆત થ્રો ઓફ થી થાય છે? ચલો, હવે એવી રમત શોધવાની છે જેની શરૂઆત થ્રો ઓફ થી થાય. શેનાથી થાય? થ્રો ઓફ. થ્રો ઓફ થી થાય છે હેન્ડબોલ, વોલીબોલ, હોકી, બાસ્કેટબોલ. તો હેન્ડબોલ છે. બાસ્કેટબોલની શરૂઆત ક્યાંથી થાય? જમ્પ બોલ. જમ્પ બોલ થી થાય છે ને, જમ્પ બોલ. સેન્ટર પાસ થી થાય હોકી. રેડી? વોલીબોલ છે એની અંદર સર્વિસ થી થાય, સર્વિસ. ચાલો, 141મો પ્રશ્ન છે ઔપચારિક પાઠમાં શિક્ષણાત્મક વિભાગના પગથિયાઓ સાચો ક્રમ કયો છે? અહીંયા ઓપ્શનમાં મને થોડું ગડબડ લાગે છે. રૂકાવટ છે, વર્ણન, ઘટક, મિલ્લત ને તાલ છે ને મિલ્લત ને આ બધું છે એની અંદર, પરંતુ અહીંયા આપેલું છે કે ઘટક, મિલ્લત, તાલ છે ને રૂકાવટ છે, વર્ણન.
તો રૂકાવટ છે વર્ણન છે એ આની અંદર પણ મને યોગ્ય લાગતા નથી. તાલ છે એ બિલકુલ છેલ્લે આવે. ક્યાં આવે? તાલ છે. તાલ છે પદ્ધતિ છે એ લાસ્ટમાં કરાવવાની છે. રૂકાવટ છે વર્ણન છે સમજાવવા માટે છે. અહીંયા ઘટક પાડી અને શીખો સમજાવવા માટે, પછી મિલત કરાવવાની અને પછી લાસ્ટમાં તાલ છે કરાવવાની છે. રૂકાવટ છે વર્ણન છે કોઈ પણ દાવ છે. હવે આ ઘટક છે એ કોઈ કૌશલ્ય શીખવતા હોય, કૌશલ્ય શીખવતા હોય ત્યારે ઘટક પાડવામાં આવે છે, એના વિભાજન કરવામાં આવે છે, એને ઘટક કહેવાય. અને રૂકાવટ છે વર્ણન છે તો એ રૂકાવટ ક્રિયા છે એ ધારો કે ખાસ કરીને તો સંઘવ્યામની જે પ્રવૃત્તિ હોય એની અંદર રૂકાવટ છે વર્ણન અથવા વર્ણન છે રૂકાવટ આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો એની અંદર જરા જોઈ લેવું. આપણે પીડીએફ છે એને પણ કવર કરેલી છે અને વિડીયો પણ અવેલેબલ કરેલા છે. એની અંદર જઈ અને તમે જોઈ શકો છો. બાસ્કેટબોલની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? કેવી રીતે? જો આ પ્રશ્ન હમણાં આપણે પૂછ્યો અહીંયા જમ્પ બોલથી. શેનાથી? જમ્પ બોલથી એની રમતની શરૂઆત થાય છે. જમ્પ બોલ. ચાલો, જમ્પ બોલ યાદ રાખવાનું છે. અને હેન્ડબોલની અંદર થ્રો ઓફ. ચાલો, ત્યાર પછી થોડા નાના પ્રશ્નો છે, મોટા કરી લઈએ. ચાલો ભાઈ, ચાલો ચાલશે. હવે ઓલિમ્પિક રમત ઉત્સવમાં પૂર્ણાહુતિ કાર્યક્રમની વિવિધ વિધિમાં સાચો ક્રમ કયો છે? વિધિની અંદર સાચો ક્રમ કયો છે પૂર્ણાહુતિ કાર્યક્રમની અંદર? તો અહીંયા ઉપર આપણને આપેલા છે કે સૌથી પહેલા અહીંયા લખ્યું છે પૂર્ણાહુતિ ધ્વજારોહણ. ખરેખર આ ઓપ્શન નથી આની અંદર ક્રમમાં ઓપ્શન આપેલા છે. તો આની અંદર સૌથી પહેલા શું આવે છે? પરિણામોની જાહેરાત આવે. શું આવે છે? પરિણામોની જાહેરાત આવે છે. એમાં છે પરિણામોની જાહેરાત આવે છે. પછી મહેમાનો છે, મહેમાનોનું ઉદ્બોધન છે. ચાલો, તો ઓલિમ્પિક રમત ઉત્સવ છે એની પૂર્ણાહુતિ જે કાર્યક્રમ છે એ સૌથી પહેલા શું આવે છે? પરિણામની જાહેરાત કરવામાં આવે છે. પછી મહેમાનોનું ઉદ્બોધન છે એ કરવામાં આવે છે. ત્યારબાદ ધ્વજાવતરણ એટલે કે ધ્વજ છે એને સન્માનપૂર્વક છે જે ફરકાવવામાં આવેલો હતો શરૂઆતની અંદર ઉદ્ઘાટન સમારોહની અંદર, એને નીચે ઉતારવામાં આવે છે અને આગળનું જે આયોજન, જે ઓલિમ્પિકનું આયોજન જે શહેરની અંદર થવાનું છે તેને સોંપવામાં આવે છે. અને પછી છેલ્લે પૂર્ણાહુતિની ઘોષણા કરવામાં આવે છે. શું આવે છે? ઘોષણા કરવામાં આવે છે. તો આવી રીતે 143મો પ્રશ્ન છે એનો જવાબ આવે છે. બદ્ધ નસકોરાથી પીડાતા વિદ્યાર્થીને યોગની ક્રિયા કરવા આપ જણાવશો. તો હવે આ પણ પ્રશ્ન આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર નહીં આવે. ક્રિયાની વાત થાય છે તો સૂત્ર નીતિ જવાબની અંદર આવે છે, પરંતુ એ આપણા અત્યારે 9-10 ના પાઠ્યપુસ્તકની અંદર છે નહીં. 147મો પ્રશ્ન છે કે મેદાન પર રમત દરમિયાન એક ખેલાડીને હાથ પર ઈજા થાય છે. ક્યાં થાય છે? હાથ ઉપર ઈજા થાય છે તો રક્તસ્રાવ થાય છે અને તાત્કાલિક કઈ પ્રતિક્રિયા કરશો એટલે કે પ્રાથમિક સારવાર શું આપશો? આવો પ્રશ્ન કહેવા માંગે છે. પાટો બાંધી દેવાનો છે, હાથને ઊંચો રાખવાનો છે, હાથને ઢીબી રાખવાનો છે એટલે કે ઢીબી દબાઈ રાખવાનો છે, શું દવા લગાવવાની છે. તો જવાબની અંદર આવે છે કે હાથને છે ઊંચો રાખવાનો, પણ ઊંચો ક્યાંથી? હૃદય કરતા ઊંચો લઈ જવાનો છે. કોઈ પણ ભાગ ઉપર બ્લીડિંગ થતું હોય, રક્ત વહેતું હોય ત્યારે કોઈ પણ ભાગ છે ને હૃદય કરતા ઊંચો રાખવાથી એ રક્ત છે એ ઓછું વહેતું હોય છે, ફાયદો થતો હોય છે. પ્રાથમિક સારવારની અંદર સૌથી પહેલી ક્રિયા કઈ કરવાની? હાથને ઊંચો રાખવો જોઈએ. આ પ્રશ્ન મુજબ કોઈ પણ અંગ હોય એને હૃદય કરતા ઊંચું રાખવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કબડ્ડીની સ્પર્ધામાં 2 વખત રમત રમાડ્યા પછી બંને ટુકડીના ગુણ સરખા હોય તો શું નિર્ણય આપશો? બે રમત રમાઈ ગઈ છે, એક રમત આખો હાફ થઈ ગયો છે અને પછી એક્સ્ટ્રા ટાઈમ છે એ પણ રમત રમાઈ ગઈ છે, તો પછી હવે શું નિર્ણય આપશો? તો સડન ડેથ છે આપશો, સડન ડેડ, ગોલ્ડન રેડ, ફાઉલ રેડ. અહીંયા થોડું મિસ્ટેક છે તો ગોલ્ડન રેડ છે જવાબની અંદર. શું આવે છે? ગોલ્ડન રેડ. શું કહેવાય છે? ગોલ્ડન રેડ. યાદ રાખવાનો છે શબ્દ. સૌથી પહેલો ઓલિમ્પિક રમત ઉત્સવ કયા દેશમાં યોજાયો હતો? સૌથી પહેલો ઓલિમ્પિક રમત ઉત્સવ કયા દેશની અંદર યોજાયો હતો? તો ગ્રીસ દેશ આવે છે. શું આવે છે? ગ્રીસ દેશ યાદ રાખવાનો છે. ગ્રીસની અંદર એથેન્સ શહેર છે. એથેન્સ શહેર છે, જે શહેરની અંદર પ્રાચીન ઓલિમ્પિકનું આયોજન વર્ષો પૂર્વે થતું હતું. 776 ની અંદર થી 394-95 એડી ની અંદર સુધીનો આવો કંઈક ટાઈમ છે. તો ત્યાં સુધી આ રમત ઉત્સવ છે એ ચાલતો હતો. તો ત્યાંથી જ શરૂઆત ઓલિમ્પિકની થઈ હતી. ઇન્દ્રિયો ઉપર કાબુ અધિકાર મેળવવામાં સાધકે કયા અંગનો અભ્યાસ કરવો જોઈએ? ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો છે, એના ઉપર અધિકાર મેળવવો છે, તો ઇન્દ્રિય કયું નીચેનામાંથી
એકાદું અંગ છે એનો અભ્યાસ કરવો જોઈએ. સમાધિ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન. તો પ્રત્યાહાર છે પોતાના અંગોને ઉપર કાબુ મેળવવું છે. પ્રત્યાહાર સૌથી શ્રેષ્ઠ છે. એની અંદર આપણને જાણવામાં આવેલું છે કે કાચબાનું એક ઉદાહરણ પણ આપેલું છે કે કાચબો જેમ પોતાના અંગો સંકેલે છે તેવી રીતે વ્યક્તિએ પોતાના જે ઇન્દ્રિયો છે એના ઉપર એવી રીતે કાબુ મેળવવાનો છે. આવો આપણને પ્રત્યાહારની અંદર જાણવા મળે છે. મેકલોય દ્વારા વિદ્યાર્થીઓને વર્ગીકરણ કયા ક્રમાનુસાર આધારો મુજબ કરેલ છે? મેકલોયની વાત થાય છે તો ઊંચાઈ, વજન અને ઉંમરના આધારે મેકલોયે વર્ગીકરણ કરેલું છે. તો ઉંમર, વજન અને ઊંચાઈ યાદ રાખવાનું છે. નીચેના અંગમાંથી કયું અંગ યમનું નથી? શું કીધું છે? યમ અને નિયમ. યમ 5 છે, નિયમ 5 છે. એને આપણે સમજવા જોઈએ ખાસ. ચાલો અહીંયા યમ લખીએ. યમ કયા કયા છે અને અહીંયા નિયમ લખીએ. નિયમ કયા કયા છે અહીંયા સીધા ટીક કરીને લખતા જઈએ. તો યમ છે એ અહિંસા આવશે. શું આવશે? અહિંસા. અહિંસા, સત્ય, સત્ય, અપરિગ્રહ, અપરિગ્રહ, સોરી અસ્તેય આવશે. ત્યાં શું આવશે? અસ્તેય. અસ્તેય ક્રમમાં જ રાખીએ એટલે અસ્તેય, અસ્તેય, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય અને છેલ્લું જે છે એ આવશે અપરિગ્રહ. અપરિગ્રહ. ચાલો, અહિંસા છે, અહિંસા કરવીને સત્ય બોલવું. અસ્તેય એટલે ચોરી ન કરવી. આ દરેક જે યમ આપેલા છે એને પણ યાદ રાખવાના છે, એને પણ સમજી લેવાના છે. અસ્તેય એટલે ચોરી ન કરવી. અપરિગ્રહ એટલે ખોટો સંગ્રહ કરવો નહીં, જરૂરિયાત કરતા વધારે સંગ્રહ કરવો. બ્રહ્મચર્યનું પાલન છે. એવી રીતે નિયમ આપેલા છે. શૌચ છે, શૌચ, સંતોષ, શૌચ, સંતોષ, સ્વાધ્યાય, સ્વાધ્યાય, શૌચ, સંતોષ, સ્વાધ્યાય. એક અહીંયા બાકી રહી જાય છે અને છેલ્લું આવે છે ઈશ્વર પ્રાણીધાન. ઈશ્વર પ્રાણીધાન. શૌચ, સંતોષ, તપ કયું રહી જાય છે? તપ. તપ રહી જાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણીધાન. આવી રીતે 5 યમ આવે છે, 5 નિયમ આવે છે. તો અહીંયા આપણને શું પૂછ્યું છે કે ભાઈ યમનું નથી કીધું છે, નથી ગોતવાનું છે. સ્વાધ્યાય છે તો નથી ભાઈ. સ્વાધ્યાય તો શેનું છે? નિયમનું છે. સ્વાધ્યાય શેનું છે? નિયમનું છે. તો જવાબની અંદર આવશે સ્વાધ્યાય. અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અહિંસા છે એ યમનું અંગ છે. ચાલો, ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કઈ કસોટી દ્વારા થાય છે? કરી શકાય છે. ખેલાડીનું ઉછાળ શક્તિનું માપન કઈ કસોટી દ્વારા થાય છે? કઈ કસોટી દ્વારા ઉછાળ શક્તિનું માપન થાય છે? આને ક્લિયર કરી લઈએ. તો સીધો ઊંચો કૂદકો, શટલ રન, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કે 800 મીટર દોડ. જવાબની અંદર ખાસ યાદ રાખવાનું છે, આવે છે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. ઉછાળ શક્તિ આવે છે એટલે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ આવે છે. પગની વિસ્ફોટક શક્તિ આવે એટલે સીધો ઊંચો કૂદકો છે એ પગની, અથવા તો ખાલી વિસ્ફોટક શક્તિ લખ્યું હોય, વિસ્ફોટક શક્તિ. શક્તિનું માપન કોણ કરે છે? સીધો ઊંચો કૂદકો. શટલ રન છે એ ચપળતા માપે છે. ચપળતા શું માપે છે? ચપળતા. 800 મીટર દોડ ટકી રહેવાની ક્ષમતા, ટકી રહેવાની ક્ષમતા, ટકી રહેવાની ક્ષમતા અથવા એન્ડોરન્સ માપે છે. 800 મીટરની દોડ છે. નાના બાળકો માટેની ઇવેન્ટો છે એટલે એને એવી રીતે યાદ રાખવાના છે. ચલો, ત્યાર પછી માસ ડ્રીલમાં બાળકો મોડા આવતા હોય તો વ્યાયામ શિક્ષક તરીકે તમે શું કરશો? આવો ટેકનિકલ પ્રશ્ન પૂછાયેલો છે 2018 ની અંદર કે ભાઈ માસ ડ્રીલની અંદર અથવા તો કસરતની અંદર અથવા તો કોઈ પણ પ્રવૃત્તિ તમે શારીરિક શિક્ષણની કરાવો છો એની અંદર બાળકો મોડા આવે છે તો તમે શું કરો? વાલીને જાણ કરવાની છે, આચાર્યને ફરિયાદ કરવાની, શિક્ષા આપવાની છે કે વ્યાયામનું મહત્વ સમજાવીશું. શું છે જવાબની અંદર? ટેકનિકલ રીતે તમે જોવા જશો તો જવાબ આવે છે મહત્વ. વ્યાયામનું મહત્વ આપણે એને સમજાવવાનું છે જેથી કરી બાળક છે એ રોજ આવતું થાય. આસનો કરવાથી કયા ગુણનો નાશ થાય છે? તમો ગુણ, સત્વ ગુણ અને તત્વ ગુણ કે રજો ગુણ? રજો ગુણનો નાશ થાય અને સત્વ ગુણ છે એનો વિકાસ થાય. વિકાસ થાય, બરોબર. સત્વ ગુણનો વિકાસ થાય, રજો ગુણનો નાશ થાય છે, યાદ રાખવાનું છે. કૃત્રિમ શ્વાસોશ્વાસની ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિની વાત થાય છે.
ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિને દર્દીને કઈ રીતે સુવડાવવાનો છે? સિલ્વેસ્ટરની પદ્ધતિ છે, બે પ્રકારની પદ્ધતિ કૃત્રિમ શ્વાસોશ્વાસની આવે છે, શેફરની પદ્ધતિ અને સિલ્વેસ્ટરની પદ્ધતિ. સિલ્વેસ્ટરની પદ્ધતિની અંદર દર્દીને કઈ રીતે સુવાડવાનો છે? ચતો સુવાડવાનો છે, ઊંધો સુવાડવાનો છે, ડાબા પડખા પર સુવાડવાનો છે કે જમણા પડખા ઉપર? તો ચતો છે એ સુવડાવવાનો છે, ઊંધો છે એ શેફરની પદ્ધતિની અંદર શેફરની પદ્ધતિની અંદર ઊંધો સુવડાવવાનો છે દર્દીને. ચાલો, આવી રીતે ખાસ યાદ રાખવાનું છે. બે પદ્ધતિ છે કૃત્રિમ શ્વાસોશ્વાસની અને એની અંદર યાદ રાખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન છે કે ભાઈ ભારે વ્યાયામ કર્યા પછી તરત જ કઈ ક્રિયા કરવી જોઈએ? ભારે વ્યાયામ કર્યો હોય ત્યારે તરત જ કઈ ક્રિયા કરવી જોઈએ ભાઈ? ઉષ્માપ્રેરક કરવું જોઈએ, પ્રશમનની ક્રિયા કરવી જોઈએ, રાસાયણિક કરવું જોઈએ, ક્ષમતા દર્શક કરવું જોઈએ? તો પ્રશમનને શું કહેવાય છે? કુલિંગ ડાઉન. કુલિંગ ડાઉન. પ્રશમનનો અર્થ શું થાય છે? કુલિંગ ડાઉન. કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરી હોય અથવા તો કોઈ પણ રમતો રમ્યા હોય ત્યાર પછી કુલિંગ ડાઉન કરવું જોઈએ, આવું કહેવામાં આવેલું છે. ટર્ન ફિનિશમાં ખેલાડી શાના વડે વિજય રેખા ઓળંગીને દોડ પૂરી કરે છે? માથા વડે કરે છે, કમર વડે કરે છે, છાતી વડે કરે છે, ધડ વડે? અહીંયા પ્રશ્નના ઓપ્શન પ્રમાણે ધડ વડે આવે છે, નહીતર પછી શોલ્ડર પણ આવતો હોય છે. શોલ્ડર પણ આવી શકે, કારણ કે ટર્ન ફિનિશની અંદર કોઈ પણ એક શોલ્ડર છે એને આગળ કરી અને વિજય રેખા પસાર કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કબડ્ડીની રમત દરમિયાન પંચ કેટલા સમય સુધીનો ટાઈમ આઉટ આપે છે? આ પ્રશ્ન ખૂબ જ ડીપલી પ્રશ્ન પૂછાણેલો છે કે ભાઈ કબડ્ડીની રમત દરમિયાન પંચ કેટલા સમય સુધીનો ટાઈમ આઉટ આપે છે? હવે ટાઈમ આઉટ એક હાફની અંદર એક ટીમને 2 ટાઈમ આઉટ મળે છે, એવી રીતે 2 ટીમને 2 ટાઈમ આઉટ મળે છે. કેટલી મિનિટના ટાઈમ આઉટ મળે છે? 30 સેકન્ડ. કેટલો? 30 સેકન્ડ. 30 સેકન્ડના ટાઈમ આઉટ મળે છે. 30 સેકન્ડના ટાઈમ આઉટ મળે છે. તો અહીંયા તો તમને 30 સેકન્ડનો ઓપ્શન દેખાતો નથી. તો આપણે ઓપ્શન છે જો 3 મિનિટ છે, 4 મિનિટ છે, 5 મિનિટ ને 2 મિનિટ છે. આપણા જવાબની અંદર 2 મિનિટ આવે છે. કઈ રીતે આવે છે? કારણ કે કબડ્ડીની અંદર જે પંચ છે એ કોઈ પણ ખેલાડીને ઈજા થઈ હોય ત્યારે વધુમાં વધુ સમય છે 2 મિનિટ સુધી એને ટાઈમ આઉટ લઈ શકે છે. કેટલી મિનિટ? 2 મિનિટ સુધી. પછી એક ખેલાડી રમી શકે એવો હોય કે ન હોય, એના બદલામાં અવેજી ખેલાડી છે એને લાવી અને રમત તરત તાત્કાલિક શરૂ કરશે. 2 મિનિટ સુધીનો, વધુમાં વધુ 2 મિનિટ સુધીનો ટાઈમ આઉટ આપી શકે છે. પ્રાચીન સમયમાં ખોખોની રમતને કયા નામે ઓળખવામાં આવે? આવો પ્રશ્ન પૂછાય છે. પ્રાચીન સમયની અંદર ખોખોની રમતમાં કયો નામ આવતું હતું, ઓળખવામાં આવતું? કયા નામે ઓળખવામાં આવતું? કિલભીટ, મિલેઇટ, ચિરોઇટ કે રૂબિલેટ? તો ચિરોઇટ નામ આવે. શું આવે છે? ચિરોઇટ. આ સિવાયનું બીજું નામ છે રથા અને ચિરોઇટ. આ 2 નામથી ખોખો રમત પ્રાચીન સમયની અંદર ભારતની અંદર ઓળખાતી હતી. 1955માં યોજાયેલ પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપમાં કયો દેશ વિજેતા થયો? 1955માં યોજાયેલ પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપમાં કયો દેશ વિજેતા થયો? ભાઈ ખાસ યાદ રાખવાનું છે, આપણો ભારત દેશ છે વિજેતા થયો છે. કયો દેશ? ભારત દેશ. 1955ની અંદર એશિયન ચેમ્પિયનશિપ વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું અને કયો દેશ જીત્યો હતો? ભારત જીત્યો હતો. ક્રિકેટની રમતમાં દડો વિકેટ કીપરના હાથમાં સ્થાયી થાય ત્યારે દડો કેવો ગણાય? વિકેટ કીપરના હાથમાં દડો આવી જાય છે, સ્થાયી થાય છે, એટલે એને શું કહેવાય? તો ડેડ બોલ કહેશું, નો બોલ કહેશું, વાઇડ બોલ કહેશું કે લેગ બોલ કહેશું? તો ડેડ બોલ છે આવે છે, બોલ ડેડ થઈ જાય છે. રમત છે ત્યારે પ્રોસેસની અંદર રમત હોતી નથી. ચાલો, 101 થી 170 સુધીના પ્રશ્નો છે. એટલે અહીંયા આપણા પ્રશ્નો છે જે આના પછી એક સ્લાઇડ છે, અહીંયા 65 સુધી પહોંચ્યા છે એટલે એના પછી એક સ્લાઇડ છે એને પણ લઈ લીધી. જાલંધર બંધ કઈ ગ્રંથિ ઉપર પ્રભાવી અસર કરે છે? હવે જાલંધર બંધ શું છે એ ખ્યાલ હોય તો એ તમને ખ્યાલ આવી જાય, તો કઈ ગ્રંથિ કઈ જગ્યાએ છે એ ખ્યાલ આવે. આ બંને વસ્તુ ખ્યાલ હોય તો તમને ખ્યાલ આવી શકે છે. પિચ્યુટરી ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ અને થાઇમસ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ છે એ ગળાના ભાગે આવે છે અને જે જાલંધર બંધ છે એને આવી રીતે બંધ બાંધવામાં આવે છે. પિચ્યુટરી ગ્રંથિ છે અને એડ્રિનલ ગ્રંથિ છે એ મગજમાં આવે છે. મગજના ભાગે ક્યાં આવે છે? મગજના ભાગે આવે છે. થાઇમસ ગ્રંથિ છે એ છાતીના ભાગની અંદર આવે છે, છાતીમાંથી નીચે એટલે ક્યાંક આવે છે. ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ગર્ભાસન છે, તાલબાસન છે, ગરુડાસન છે કે ભુજંગાસન? ગરુડાસન છે જવાબની અંદર આવે છે. ગરુડાસન ઊંચાઈ વધારવા માટે. ગરુડાસન છે, તાડાસન છે, ત્રિકોણાસન છે, આ બધા આસનો છે ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ એડ્સ દિન કયા દિવસે ઉજવાય છે? વિશ્વ એડ્સ દિવસ કયા દિવસે ઉજવાય છે? 1 ડિસેમ્બર છે, 31મી માર્ચ છે, 30મી ઓગસ્ટ છે કે 5મી જૂન? 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે.
ઊંચી કૂદની સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ, સર્વશ્રેષ્ઠ આધુનિક પદ્ધતિ કહી શકો તો આધુનિક પદ્ધતિ પશ્ચિમી ગબડ છે, ફોસ્બરી ફ્લોપ પલાણ કે પૂર્વીય કા ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ કોણે શોધી છે? ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ કોણે પ્રથમ વાર ઉપયોગ કર્યો? ચાલો આ પ્રશ્નનો જવાબ છે કોમેન્ટમાં જણાવવાનો છે. કોમેન્ટ. આપણે આ ચર્ચા કરેલી છે, જ્યારે ઊંચી કૂદની ચર્ચા કરી ત્યારે આપણે ચર્ચા કરેલી છે. ભાઈ ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ છે એનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કરેલો? કેટલું અંતર કાપ્યું એ પણ કોઈને ખ્યાલ આવતો? કેટલી ઊંચાઈ સુધી એ કૂદ્યો અને ગોલ્ડ મેડલ મેળવ્યો? કયો ઓલિમ્પિક હતો એ પણ યાદ હોય તો તમે જણાવી શકો છો. ચાલો 165 ચક્ર ફેંક સ્પર્ધામાં 8 થી ઓછા સ્પર્ધકો હોય ત્યારે દરેક ખેલાડીને કેટલી તક આપો? કેટલી વખત પ્રશ્ન આપણે હાઈ સેકન્ડરી અંદર પણ આવો. જો આને ચક્ર ફેંક છે, લાંબી કૂદ છે, ઊંચી કૂદ તો નહીં પણ લાંબી કૂદ છે, લાંગડી ફાળ કૂદ છે, ગોળા ફેંક છે, એની અંદર દરેકની અંદર આ નિયમ લાગુ પડે છે. 8 કરતા ઓછા સ્પર્ધકો હોય તો 6 તક મળે છે. 8 કરતા વધારે સ્પર્ધકો હોય તો દરેકને 3 તક મળે છે. અને પછી એમાંથી બેસ્ટ 8 છે એને કાઢી લાવી અને એને ફરીથી બીજી 3 તક આપવામાં આવે છે. બેસ્ટ 8 કાઢી અને એમાંથી ફરીથી 3 તક આપવામાં આવે છે. એવી રીતે કુલ 6 તક જ મળે છે. ચાલો, ભારતમાં રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપની શરૂઆત કયા વર્ષથી થઈ? ભારતની અંદર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપની શરૂઆત ક્યારથી થઈ? 1952માં થઈ, 1956માં થઈ, 1961માં થઈ કે 1965 ની અંદર થઈ? તો ભારતમાં 1952 ની અંદર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ છે એની શરૂઆત થઈ અને 1950 છે એની અંદર કબડ્ડી ફેડરેશનની રચના થઈ. કબડ્ડી ફેડરેશનની રચના ક્યારે થઈ? 1950 ની અંદર થઈ. 1952 ની અંદર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપની શરૂઆત થઈ. બાસ્કેટબોલની રમતમાં કુલ કેટલા દાવ રમવામાં આવે છે? બાસ્કેટબોલની રમત કુલ કેટલા દાવની વાત થાય છે. કેટલા દાવ રમવામાં આવે છે? 1, 2, 3 કે 4? 4. કઈ રીતે? તો કે કઈ રીતે? 10 મિનિટનો એક હાફ હોય છે, 10 ફરી પાછો 10 પછી 15 નો બ્રેક, વળી પાછો 10 પછી પાછો 10. ચાલો 10, 2, 10, 15. 10, 2, 10 મારા ખ્યાલ મુજબ આ છે. 2 અહીંયા મારી ભૂલ કદાચ થતી હોય. 2 મિનિટનો જ બ્રેક આવે છે. 10, 2, 10, 15. 10, 2, 10. ચાલો, હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? કયા થ્રો દ્વારા? શરૂઆતની અંદર આપણે પ્રશ્ન આવી ગયો. બીજી વખત આવ્યો છે થ્રો ઓફ. હેન્ડબોલ રમતની શરૂઆત થ્રો ઓફ દ્વારા થાય છે. બીજી વખત આવે છે. બીજી વખત આવ્યો છે. પેનલ્ટી થ્રો છે, ફ્રી થ્રો છે. તો ફ્રી થ્રો લાઈન થી આપણને લેવામાં આવે. જ્યારે સામાન્ય ભૂલ સામેની ટીમ વાળા કરે છે ત્યારે ફ્રી થ્રો આપવામાં આવે છે. થ્રો ઇન છે તો દડો જ્યારે સાઇડ લાઈન થી બહાર જાય છે ત્યારે થ્રો ઇન દ્વારા બોલને રમતની અંદર લાવવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? આ જોઈ શકો છો. કઈ છે સૌથી લોકપ્રિય રમત? ફિફાની સ્થાપના 1904 ની અંદર થઈ છે. તો ફૂટબોલ રમત છે વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે. ભારતની સૌથી લોકપ્રિય રમત કઈ છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. કોમેન્ટ કરો ભાઈ, કોમેન્ટ કરો. ભારતની સૌથી વધુ લોકપ્રિય રમત કઈ છે? તમારે કોમેન્ટની અંદર જણાવવાની છે. અહીંયા 170 પ્રશ્નો થયા છે એટલે અહીંયા આપણે આજનો આ વિડીયો છે એ થોડો લાંબો હશે પરંતુ સમજૂતી ભર્યો હશે. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટની અંદર ખાસ જણાવજો. આવો જ વિડીયો આગળ પણ લાવવો છે કે ફટાફટ છે એમસીક્યુ ને કવર કરી અને જવું છે. સમજતા જઈશું તો થોડો સમય વધારે લાગે છે. વધારે આખા 24 કલાકની અંદરથી તમારે લગભગ 1 કલાક છે આની પાછળ લગાવવાની છે. અને એની સાથે જો ઘણા 70 પ્રશ્નો છે એની અંદરથી ઘણા બધા સાઈડના પ્રશ્નો પણ આપણે કવર કરતા જઈએ છીએ. એટલે ઘણી બધી માહિતી આપણને મળતી જાય છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ખાસ જણાવી દેજો વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરી દેજો કે આવો જ વિડીયો લાવવો છે કે કેમ. અને લાઈક જરૂર કરી દેજો. વિડીયો જોવા વાળા મિત્રો ઘણા છે, લાઈક કરતા નથી. વિડીયોને લાઈક પણ કરી દેજો. ચલો તો આજના વિડીયોની અંદર આટલું જ. બને રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.